કલોલ માણસા હાઈવે પર ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો, વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરવો પડ્યો। मेरी रूह पहले मर गई, आज शरीर मार रही हूँ, पतिए काढ़ी मुकता रिवरफ्रंट परथी साबरमतीમાં કૂદી સગીરાનો આપઘાત, આઈશાની જેમ અંતિમ વિડીયો સામે આવ્યો। મહીસાગરનો સાતકુંડા વોટરફોલ ખીલી ઉઠ્યો, વીરપુરમાં દિવાલ પડતા 2 બાળકોના મોત, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। 11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઇટ બનાવી છેતરપિંડી, દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારા 2 ઝડપાયા ફોટો માટે એઆઈનો ઉપયોગ કરતા। તળાજા પાસે અકસ્માતમાં યુવાનનું મોત, અજાણ્યા વાહનને બાઇકને ટક્કર મારી 3 બહેનો એકનો એક ભાઈ ગુમાવ્યો। સુરતનું અનોખું ઈચ્છાનાથ મહાદેવ મંદિર, વડના ઝાડ નીચે પ્રગટ થયેલા હતા મહાદેવ, ભક્તોની દરેક મનોકામના થાય છે પૂરી, પોલીસ કરે છે સંપૂર્ણ વહીવટ। દાહોદ કોલેજમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં 310 વિદ્યાર્થીઓ જોડાયા। ઇન્ટેન્સિફાઈ આઈસીઈ કેમ્પેન 2026 હેઠળ યુવાનોને માર્ગદર્શન અપાયું। વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી, દાગીના બનાવી દેવાના બહાને કારીગર 91.96 લાખની કિંમતનું 605 ગ્રામથી વધુ ફાઇન સોનું લઈ નાસી છૂટ્યો। સદનસીબે મોટી દુર્ઘટના ટળી, સાધુવાસવાણી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીક થતા અફરાતફરી, જીએસબીસી ટીમ તરત દોડી જઈ લીકેજ બંધ કર્યું। હું ઇનોશની પત્ની બોલું છું, તેનો ધંધો છોકરીઓને ફસાવાનો છે। અક્ષર રિવર ક્રુઝના પૂર્વ મેનેજરે યુવતી પર દુષ્કર્મ આચર્યું, પત્નીએ યુવતીને ફોન કરતા ભાંડો ફૂટ્યો, આરોપીની ધરપકડ।